નમસ્કાર, આજે આપણે અર્થશાસ્ત્રના એમસીક્યુઝ વિશે અભ્યાસ કરીશું, જે જીસેટ એક્ઝામ, યુજીસી નેટ એક્ઝામ તેમજ ટાટ એસ એક્ઝામમાં ઉપયોગમાં આવી શકે તેવા એમસીક્યુઝ વિશે આજે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. તો હવે જોઈશું પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. દૃષ્ટિકોણ પદ્ધતિની શરૂઆત કયા અર્થશાસ્ત્રીએ કરી હતી? તો જવાબ આવશે પ્રોફેસર જેલવસ, પ્રોફેસર વોલરાસ અને પ્રોફેસર કાર્લ મેગ્નરે કરી હતી. એટલે કે સૌપ્રથમ દૃષ્ટિકોણ પદ્ધતિની શરૂઆત 3 અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી, જે આ પ્રમાણે છે. પ્રથમ છે પ્રોફેસર જેલવસ દ્વારા, પ્રોફેસર વોલરાસ દ્વારા અને પ્રોફેસર કાર્લ મેગ્નર દ્વારા એ દૃષ્ટિકોણ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 2. દૃષ્ટિકોણ વિકસાવવામાં કયા અર્થશાસ્ત્રીનો ફાળો રહેલો છે? તો જવાબ આવશે પ્રોફેસર માર્શલનો, પ્રોફેસર પિંગુનો અને પ્રોફેસર ફિશરનો એ દૃષ્ટિકોણ વિકસાવવામાં મહત્વનો ફાળો રહેલો છે. પ્રશ્ન નંબર 3. સામાન્ય અર્થમાં દૃષ્ટિગુણ એટલે શું? તો જવાબ આવશે ઉપયોગિતા. પ્રશ્ન નંબર 4. માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ જે તે વસ્તુ કે સેવામાં વ્યક્તિની જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે શું? તો જવાબ આવશે દૃષ્ટિગુણ. દૃષ્ટિગુણ એટલે કે શું? કે દૃષ્ટિગુણ એટલે કે માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ કે જે વસ્તુ કે સેવામાં વ્યક્તિની જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે કે દૃષ્ટિગુણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5. દૃષ્ટિગુણ એટલે કે વ્યક્તિની વસ્તુ અથવા સેવા દ્વારા મહત્તમ સંતોષનું પ્રમાણ. આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ આપેલી છે? તો જવાબ આવશે પ્રોફેસર એન્સને આપેલી છે. એટલે કે પ્રોફેસર એન્સને એવું કહે છે કે દૃષ્ટિગુણ એટલે કે વ્યક્તિની વસ્તુ અથવા સેવા દ્વારા મહત્તમ સંતોષનું પ્રમાણ એટલે કે દૃષ્ટિગુણ. આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવી છે? તો જવાબ આવશે પ્રોફેસર એન્સન દ્વારા આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 6. વસ્તુ કે સેવામાં રહેલો માનવ જરૂરિયાતોનો સંતોષવાનો ગુણ એટલે દૃષ્ટિગુણ. આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ આપેલી છે? તો જવાબ આવશે પ્રોફેસર સિલ્વરમેને આપેલી છે. એટલે કે પ્રોફેસર સિલ્વરમેન એવું માને છે કે વસ્તુ કે સેવામાં રહેલો માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે દૃષ્ટિગુણ. આ વ્યાખ્યા પ્રોફેસર સિલ્વરમેને આપેલી છે. પ્રશ્ન નંબર 7. દૃષ્ટિગુણ એટલે શું? દૃષ્ટિગુણ એટલે કે માનવ જરૂરિયાતો સંતોષવાની શક્તિ. એટલે કે દૃષ્ટિગુણ એટલે કે શું? દૃષ્ટિગુણ એટલે કે માનવ જરૂરિયાતો સંતોષવાની શક્તિને દૃષ્ટિગુણ કહેવામાં આવે છે. દૃષ્ટિગુણ કેવા ખ્યાલો છે? એટલે કે દૃષ્ટિગુણ એ કેવો ખ્યાલ છે? તો જવાબ આવશે સાપેક્ષ ખ્યાલ ધરાવે છે. આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે દૃષ્ટિગુણ કેવો ખ્યાલ ધરાવે છે? તો જવાબ આવશે સાપેક્ષ ખ્યાલ ધરાવે છે. પ્રશ્ન નંબર 9. દૃષ્ટિકોણ કેવા સંજોગોમાં બદલાય છે? તો જવાબ આવશે વ્યક્તિગત સમય અને સ્થળના સંજોગોમાં એ દૃષ્ટિગુણ બદલાય છે. પ્રશ્ન નંબર 10. દૃષ્ટિગુણ એટલે કે તેના લક્ષણોમાં. દૃષ્ટિગુણના લક્ષણો કયા કયા? કે દૃષ્ટિગુણના લક્ષણોમાં આવે પ્રથમ કે દૃષ્ટિગુણ આનંદ નહીં આપતું, દૃષ્ટિગુણ ઉપયોગિતા નથી, દૃષ્ટિગુણ સંતોષ નથી, દૃષ્ટિગુણ એ ખ્યાલ સાપેક્ષ છે. એટલે કે દૃષ્ટિગુણના લક્ષણોમાં આ 4 બાબતો મહત્વનો સમાવેશ થાય છે. પ્રથમ છે કે દૃષ્ટિગુણના લક્ષણોમાં કે આનંદ નહીં, બીજું છે ઉપયોગિતા નહીં, ત્રીજું છે સંતોષ નહીં અને દૃષ્ટિગુણનો ખ્યાલ કેવો છે? દૃષ્ટિગુણનો ખ્યાલ એ સાપેક્ષ છે. પ્રશ્ન નંબર 11. અર્થશાસ્ત્ર કેવા સાથે સંબંધ નથી? એટલે કે અર્થશાસ્ત્ર કેવી વસ્તુ સાથે સંબંધ ધરાવતો નથી? તો જવાબ આવશે નૈતિક અથવા અનૈતિક વસ્તુ સાથે સંબંધ ધરાવતો નથી. પ્રશ્ન નંબર 12. દૃષ્ટિગુણનો ખ્યાલમાં કેવો ખ્યાલ માપી શકાતો નથી? તો જવાબ આવશે માનસિક અને અભિલક્ષી ખ્યાલ એ દૃષ્ટિગુણના ખ્યાલોમાં માપી શકાતો નથી. પ્રશ્ન નંબર 13. દૃષ્ટિગુણનો ખ્યાલ કેવો છે?
તો દૃષ્ટિકોણનો ખ્યાલ એક તો સાપેક્ષ છે અને બીજું છે માનસિક. એટલે કે દૃષ્ટિકોણના મુખ્યત્વે બે ખ્યાલો છે. પ્રથમ છે સાપેક્ષ ખ્યાલ અને બીજું છે માનસિક ખ્યાલ. પ્રશ્ન નંબર 14. દૃષ્ટિકોણનો માપ કેવી રીતે નીકાળવો મુશ્કેલી છે? જવાબ આવશે ચોક્કસ માપ નીકાળવો એ દૃષ્ટિકોણનો મુશ્કેલ છે. એટલે કે દૃષ્ટિકોણનો ચોક્કસ માપ નીકળી શકતો નથી. પ્રશ્ન નંબર 15. દૃષ્ટિકોણ કેટલા પ્રકાર પડે છે? એટલે કે દૃષ્ટિકોણના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા? એટલે કે દૃષ્ટિકોણના કુલ 6 પ્રકાર પડે છે, જે આ પ્રમાણે છે. પ્રથમ છે સ્વરૂપલક્ષી દૃષ્ટિકોણ, બીજું છે સ્થળલક્ષી દૃષ્ટિકોણ, ત્રીજા નંબરમાં છે સમયલક્ષી દૃષ્ટિકોણ, ચોથા નંબરમાં છે સેવાલક્ષી દૃષ્ટિકોણ, પાંચમા નંબરમાં છે પ્રાથમિક લક્ષી દૃષ્ટિકોણ અને છઠ્ઠા નંબરમાં છે માલિકપણાનો દૃષ્ટિકોણ. એટલે કે દૃષ્ટિકોણના મુખ્ય 6 પ્રકાર પડે છે, જે આ પ્રમાણે છે. પ્રથમ છે સ્વરૂપલક્ષી દૃષ્ટિકોણ, બીજું છે સ્થળલક્ષી દૃષ્ટિકોણ, ત્રીજા નંબરમાં છે સમયલક્ષી દૃષ્ટિકોણ, ચોથા નંબરમાં છે સેવાલક્ષી દૃષ્ટિકોણ, નેક્સ્ટ છે પ્રાથમિક દૃષ્ટિકોણ અને લાસ્ટમાં છે માલિકપણાનો દૃષ્ટિકોણ. એટલે કે કુલ દૃષ્ટિકોણના 6 પ્રકાર પડે છે. પ્રશ્ન નંબર 16. કોઈ પણ કુદરતી પદાર્થ કે સેવાના કદ જેવા આકાર સ્વરૂપમાં ફેરવવાથી જે દૃષ્ટિકોણમાં વધારો થાય છે તેને કયો દૃષ્ટિકોણ કહેવામાં આવે છે? તો જવાબ આવશે સ્વરૂપલક્ષી દૃષ્ટિકોણ. એટલે કે સ્વરૂપલક્ષી દૃષ્ટિકોણ કોને કહેવાય? એટલે સ્વરૂપલક્ષી દૃષ્ટિકોણ એટલે કે કોઈ પણ કુદરતી પદાર્થ કે વસ્તુના કદના જે આકાર સ્વરૂપમાં ફેરફાર કરવાથી જે દૃષ્ટિકોણમાં ફેરફાર થાય છે તેને સ્વરૂપલક્ષી દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. માટીમાંથી બનાવેલા વાસણો, ઈંટો, કુંડા, ફર્નિચર વગેરે કેવા દૃષ્ટિકોણના પ્રકારમાં સમાવેશ થાય છે? તો જવાબ આવશે સ્વરૂપલક્ષી દૃષ્ટિકોણમાં સમાવેશ થાય છે. એટલે કે સ્વરૂપલક્ષી દૃષ્ટિકોણના ઉદાહરણો કયા કયા? કે જેમ કે માટીમાંથી બનાવેલા વાસણો, ઈંટો, કુંડા, ફર્નિચર વગેરે એ સ્વરૂપલક્ષી દૃષ્ટિકોણના ઉદાહરણો છે. પ્રશ્ન નંબર 18. કોઈ પણ વસ્તુ કે પદાર્થ જ્યારે એક જ સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે તેને કેવા દૃષ્ટિકોણ પ્રકારમાં સમાવેશ થાય છે? તો જવાબ આવશે સ્થળલક્ષી દૃષ્ટિકોણમાં સમાવેશ થાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ જ્યારે એક જ સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે તો તેને કયા પ્રકારનો દૃષ્ટિકોણ કહેવામાં આવે છે? તો તેને સ્થળલક્ષી દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. એટલે કે સ્થળલક્ષી દૃષ્ટિકોણ એટલે શું? સ્થળલક્ષી દૃષ્ટિકોણ એટલે કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે તો તેને સ્થળલક્ષી દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 19. નદી કે રણમાં રહેલી રેતીના શહેરોમાં મકાન બાંધકામ માટે લેવામાં આવે ત્યારે કયા પ્રકારના દૃષ્ટિકોણમાં સમાવેશ થાય છે? તો જવાબ આવશે સ્થળલક્ષી દૃષ્ટિકોણમાં સમાવેશ થાય છે. એટલે કે સ્થળલક્ષી દૃષ્ટિકોણના ઉદાહરણો કઈ રીતે? કે જેમ કે નદી કે રણની રેતી શહેરમાં બાંધકામ માટે લઈ જવામાં આવે, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે તેને શું કહેવામાં આવે છે? સ્થળલક્ષી દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 20. સમયમાં ફેરફાર થવાના કારણે દૃષ્ટિકોણમાં કેવા ફેરફાર થાય છે તેને શું કહે છે? તો જવાબ આવશે સમયલક્ષી દૃષ્ટિકોણ. એટલે કે સમયલક્ષી દૃષ્ટિકોણ એટલે કે શું? કે સમયલક્ષી દૃષ્ટિકોણ એટલે કે સમયમાં ફેરફાર થવાના કારણે દૃષ્ટિકોણમાં જે ફેરફાર થાય છે તેને શું કહેવામાં આવે છે? સમયલક્ષી દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 21. જે ઇલેક્ટ્રોનિક, પંખા, એર કન્ડિશનર જેવી વસ્તુઓ કેવા પ્રકારના ઉદાહરણો છે? તો જવાબ આવશે સમયલક્ષી દૃષ્ટિકોણના ઉદાહરણો છે. પ્રશ્ન નંબર 22. સેવાના ઉપયોગના લીધે વ્યક્તિ કેટલી જરૂરિયાતો સંતોષે છે તેને શું કહેવાય છે? તો જવાબ આવશે સેવાલક્ષી દૃષ્ટિકોણ. સેવાલક્ષી દૃષ્ટિકોણ એટલે શું? સેવાલક્ષી દૃષ્ટિકોણ એટલે કે સેવાઓના ઉપયોગ લીધે વ્યક્તિ કે કેટલી જરૂરિયાતો સંતોષે છે તેને શું કહેવામાં આવે છે?
સેવાલક્ષી દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 23, અર્થતંત્રમાં રહેલી સેવા જેવી કે રસ્તા, વીજળી, પાણી વગેરે બાબતો પ્રમાણ વધવાના કારણે માનવ જરૂરિયાતો સંતોષાય છે, આવું કયા અર્થશાસ્ત્રી જણાવે છે? તો જવાબ આવશે પ્રોફેસર રેડમ જણાવે છે. પ્રશ્ન નંબર 24, કુદરતે આપેલા કેટલાક પદાર્થો તેમાં વસ્તુઓ એવી છે જેના માણસ એટલે કે માણસ જેનો સીધો ઉપયોગ કરી પોતાની જરૂરિયાતો સંતોષે તેને શું કહેવાય છે? જવાબ આવશે પ્રાથમિક દૃષ્ટિકોણ. પ્રશ્ન નંબર 25, કોઈ વસ્તુમાં રહેલો કુદરત તરફથી પ્રાપ્ત થયેલો જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે દૃષ્ટિકોણ, આ કયા પ્રકારમાં સમાવેશ થાય છે? તો જવાબ આવશે પ્રાથમિક દૃષ્ટિકોણ. એટલે કે પ્રાથમિક દૃષ્ટિકોણ એટલે કે શું? કે કોઈ પણ વસ્તુમાં રહેલો કુદરત તરફથી પ્રાપ્ત થયેલો જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે કે દૃષ્ટિકોણ. પ્રશ્ન નંબર 26, જમીનમાંથી નીકળતા ખનિજ તત્વો, કોલસો, પેટ્રોલ વગેરે વસ્તુ ઉપયોગી એ કહેવાતું સમાવેશ થાય છે. એટલે કયા પ્રકારમાં સમાવેશ થાય છે? એટલે ગણવામાં સમાવેશ થાય છે. તો જવાબ આવશે પ્રાથમિક દૃષ્ટિકોણ. પ્રશ્ન નંબર 27, પ્રાથમિક દૃષ્ટિકોણ બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે કુદરતી કે નૈસર્ગિક ને પ્રાથમિક દૃષ્ટિકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 28, કોઈ પણ પદાર્થ કે સેવામાં રહેલો કુદરતી દૃષ્ટિકોણ જોવા મળે છે. એટલે કે કોઈ પણ પદાર્થ કે સેવામાં રહેલો કુદરતી દૃષ્ટિકોણ કેવામાં જોવા મળે છે? તો જવાબ આવશે પ્રાથમિક દૃષ્ટિકોણમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 29, વસ્તુની માલિકીની હકમાં ફેરફાર થવાના કારણે વસ્તુમાં ફેરફારના દૃષ્ટિકોણમાં જે ફેરફાર થાય છે તેને કેવા પ્રકારનો દૃષ્ટિકોણ કહે છે? તો જવાબ આવશે માલિકપણાનો દૃષ્ટિકોણ. માલિકપણાનો દૃષ્ટિકોણ એટલે શું? એટલે કે માલિકપણાનો દૃષ્ટિકોણ એટલે કે વસ્તુની માલિકીની હકમાં જે ફેરફાર થવાના કારણે વસ્તુમાં જે રહેલો દૃષ્ટિકોણમાં ફેરફાર થાય છે તેને માલિકપણાનો દૃષ્ટિકોણ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 30, દૃષ્ટિકોણની જરૂરિયાતો કોની સાથે સંબંધ ધરાવે છે? તો જવાબ આવશે તીવ્રતા અને માનવ મન સાથે સંબંધ ધરાવે છે. પ્રશ્ન નંબર 31, પ્રોફેસર માર્શલના મતે દૃષ્ટિકોણ પ્રમાણ કેવી રીતે માપી શકાય છે? તો પ્રોફેસર માર્શલના મત પ્રમાણે દૃષ્ટિકોણ મુખ્યત્વે બે રીતે માપી શકાય છે. એટલે કે પ્રોફેસર માર્શલના મત પ્રમાણે દૃષ્ટિકોણ કેટલી રીતે માપી શકાય છે? તો બે રીતે માપી શકાય છે. પ્રથમ છે દૃષ્ટિકોણને સંખ્યાત્મક રીતે માપી શકાય છે અને બીજું છે ગ્રાહકોનો વર્તન અને બુદ્ધિપૂર્વક એ દૃષ્ટિકોણ માપી શકાય છે. એટલે કે પ્રોફેસર માર્શલે દૃષ્ટિકોણને કેટલી રીતે માપી શકાય છે આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે તો બે રીતે માપી શકાય છે. એક છે સંખ્યાત્મક રીતે અને બીજું છે ગ્રાહકોનું વર્તન અને બુદ્ધિપૂર્વક દ્વારા માપી શકાય છે. પ્રશ્ન નંબર 32, વસ્તુના વપરાશમાં એક એકમમાં ફેરફાર કરવાથી તે વસ્તુમાંથી મળતો દૃષ્ટિકોણમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? જવાબ આવશે સીમાંત દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 33, વસ્તુના વધારાના એક એકમ વપરાશ માટે મળતા વધારાના દૃષ્ટિકોણને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે સીમાંત દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 34, સીમાંત દૃષ્ટિકોણનો સૂત્ર. જવાબ આવશે સીમાંત દૃષ્ટિકોણ ઇક્વલ ટુ વસ્તુના કુલ દૃષ્ટિકોણમાં વધારો ભાગ્યા વસ્તુના એકમો. એટલે કે સીમાંત દૃષ્ટિકોણનું સૂત્ર શું થાય કે સીમાંત દૃષ્ટિકોણ ઇક્વલ ટુ વસ્તુના કુલ દૃષ્ટિકોણમાં વધારો ભાગ્યા વસ્તુના એકમોમાં વધારો. પ્રશ્ન નંબર 35, કોઈ એક જ સમયે વસ્તુના જુદા જુદા એકમો વપરાશ માટે મળતો દૃષ્ટિકોણ એટલે કેવો દૃષ્ટિકોણ? તો જવાબ આવશે કુલ દૃષ્ટિકોણ.
એટલે કે કોઈ એક જ સમયે વસ્તુના જુદા જુદા એકમો વપરાશ માટે મળતો દૃષ્ટિકોણ એટલે કેવો દૃષ્ટિકોણ કહેવામાં આવે છે? તો જવાબ આવશે કુલ દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 36, કુલ દૃષ્ટિકોણના વસ્તુના ક્રમિક અંકો માટે મળતા સરવાળાને શું કહે છે? જવાબ આવશે સીમાંત દૃષ્ટિકોણ. એટલે કે કુલ સીમાંત દૃષ્ટિકોણ વસ્તુના ક્રમિક એકોમાં મળતો સરવાળાને શું કહેવામાં આવે છે? સીમાંત દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 37, કુલ દૃષ્ટિકોણમાં થતા વધારાના દરને કોના દ્વારા નક્કી થાય છે? તો જવાબ આવશે સીમાંત દૃષ્ટિકોણ દ્વારા નક્કી થાય છે. પ્રશ્ન નંબર 38, જ્યારે કુલ દૃષ્ટિકોણમાં વધારો કે ઘટાડો થતો નથી ત્યારે સીમાંત દૃષ્ટિકોણ કેવો રહે છે? જવાબ આવશે શૂન્ય. એટલે કે સીમાંત દૃષ્ટિકોણ ક્યારે રહે છે? જ્યારે કુલ દૃષ્ટિકોણમાં વધારો કે ઘટાડો થતો નથી ત્યારે સીમાંત દૃષ્ટિકોણ કેવો રહે છે? શૂન્ય રહે છે. પ્રશ્ન નંબર 39, જ્યારે સીમાંત દૃષ્ટિકોણ નકારાત્મક બને છે ત્યારે કુલ દૃષ્ટિકોણમાં કેવા પરિવર્તન થાય છે? તો જવાબ આવશે ઘટવા પામે છે. એટલે કે કુલ દૃષ્ટિકોણ ક્યારે ઘટવા પામે છે? પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકે કે જ્યારે સીમાંત દૃષ્ટિકોણ નકારાત્મક બને છે ત્યારે કુલ દૃષ્ટિકોણમાં ઘટાડવા પામે છે. પ્રશ્ન નંબર 40, પ્રશિષ્ટ દૃષ્ટિકોણ વિશ્લેષણ પાયાના મહત્વના કયા 3 અર્થશાસ્ત્રીઓ રહેલા છે? જવાબ આવશે એટલે કે પ્રશિષ્ટ દૃષ્ટિકોણના વિશ્લેષણના પાયામાં મહત્વના કયા 3 અર્થશાસ્ત્રીઓ છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડના વિલિયમ જેલવોસ, બીજા છે ઓસ્ટ્રેલિયાના કાર્લ મેન્જર અને ત્રીજા છે ફ્રાન્સના લિયોન વોલ્ટ્રાસ. એટલે કે પ્રશિષ્ટ દૃષ્ટિકોણ વિશ્લેષણમાં મહત્વના 3 અર્થશાસ્ત્રીઓ રહેલા છે. જે પ્રથમ છે ઇંગ્લેન્ડના વિલિયમ જેલવોસ, બીજાના ઓસ્ટ્રેલિયાના છે કાર્લ મેગ્નર અને ત્રીજા છે ફ્રાન્સના લિયોન વોલ્ટ્રાસ. પ્રશ્ન નંબર 41, દૃષ્ટિકોણ વિશ્લેષણ વ્યવસ્થિત રીતે રજૂ કરનાર શ્રેય કયા અર્થશાસ્ત્રીને ફાળે જાય છે? તો જવાબ આવશે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. ક્યાંના હતા? તે કે ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી છે. આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે દૃષ્ટિકોણ વિશ્લેષણ વ્યવસ્થિત રીતે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કયા દેશના વતની હતા? તો જવાબ આવશે ઇંગ્લેન્ડના. કોણ હતા? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. પ્રશ્ન નંબર 42, ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ કયા અર્થશાસ્ત્રી સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે પ્રોફેસર માર્શલ સાથે સંકળાયેલો છે. પ્રશ્ન નંબર 43, ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ સૌપ્રથમ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કરેલો છે? તો જવાબ આવશે પ્રોફેસર ગોસને રજૂ કરેલો છે. આ પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 44, કોઈ એક સમરૂપ વપરાશના વસ્તુમાં જેમ જેમ વધારો કરતા જઈએ તેમ તેમ જરૂરિયાતો સંપૂર્ણપણે સંતોષાય નહીં ત્યાં સુધી તેમાંથી મળતો સંતોષ કરતો જાય છે. આ નિયમ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કરેલો છે? પ્રોફેસર ગોસને રજૂ કરેલો છે. પ્રશ્ન નંબર 45, કોઈ પણ વસ્તુના જથ્થામાં વધારો કરવાથી પ્રત્યેક વધારાના એકમમાંથી પ્રાપ્ત થતો વધારાનો સંતોષ જથ્થા તથા પ્રત્યેક વધારા સાથે કરતો હોય છે. આ નિયમ કયા શાસ્ત્રી રજૂ કરે છે? પ્રોફેસર માર્શલે. એટલે કે પ્રોફેસર માર્શલના મતે એવું કે કોઈ પણ વસ્તુના જથ્થામાં વધારો કરવાથી પ્રત્યેક વધારાના એકમો પ્રાપ્ત થતો વધારો સંતોષે જથ્થાના પ્રત્યેક વધારા સાથે કરતો જાય છે. આ નિયમ પ્રોફેસર માર્શલે રજૂ કરેલો છે. પ્રશ્ન નંબર 46, વસ્તુના વપરાશમાં એક એકમમાં ફેરફાર કરવાથી વસ્તુમાંથી મળતા કુલ દૃષ્ટિકોણમાં થતા ફેરફારને શું કહે છે? તો જવાબ આવશે સીમાંત દૃષ્ટિકોણ કહે છે. પ્રશ્ન નંબર 47, દૃષ્ટિકોણ કેવી રીતે માપી શકાય છે? આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે.
એટલે કે દૃષ્ટિકોણ કેવી રીતે માપી શકાય છે? તો દૃષ્ટિકોણ એ સંખ્યાત્મક રીતે માપી શકાય છે. તો દૃષ્ટિકોણ કેવો ખ્યાલ ધરાવે છે? તો દૃષ્ટિકોણ સાપેક્ષ ખ્યાલ ધરાવે છે અને બીજું તમે કોમેન્ટ કરી જણાવવાનું છે. એટલે કે દૃષ્ટિકોણ મુખ્યત્વે બે ખ્યાલ ધરાવે છે. પ્રથમ છે સાપેક્ષ ખ્યાલ અને બીજું તમારે કોમેન્ટ કરી જણાવવાનું છે. પ્રશ્ન નંબર 48. નાણાંના જથ્થામાં વધારો થાય તો દૃષ્ટિકોણમાં શું ફેરફાર થાય? જવાબ આવશે સીમાંત દૃષ્ટિકોણ ઘટે. પ્રશ્ન નંબર 49. વ્યક્તિ પાસે અનેક ઉપયોગી લઈ શકાય તેવી વસ્તુ તેની એવી જ વસ્તુની વહેંચણી કરી શકાય. પ્રત્યેક ઉપયોગના તેના સીમાંત દૃષ્ટિકોણ સરખો થઈ શકે આવું કયા અર્થશાસ્ત્રી માને છે? તો જવાબ આવશે પ્રોફેસર માર્શલ એવું માને છે. એટલે કે પ્રોફેસર માર્શલના મતે વ્યક્તિ પાસે અનેક ઉપયોગી લઈ શકાય તેવી વસ્તુઓને અને તેની એવી રીતે વહેંચણી કરી શકાશે જે પ્રત્યેક ઉપયોગમાં તેના સીમાંત દૃષ્ટિકોણ સરખો થઈ શકે છે આવું એ પ્રોફેસર માર્શલ માને છે. પ્રશ્ન નંબર 50. ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતી વિવિધ વસ્તુઓની કિંમત કેવી હોય છે? તો જવાબ આવશે સરખી. એટલે કે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતી વિવિધ વસ્તુઓની કિંમત કેવી હોય છે? સરખી હોય છે.